અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી ડેટોક્સ ઇન્ડિયા કંપનીની ફીડ ટેન્કમાં રેલિંગ પર વેલ્ડિંગની કામગીરી ચાલી રહી હતી. તે દરમિયાન 4 કામદારો સારંગપુરના યોલેશ રામ, બિહારના મુકેશસિંહ, યુપીના હરિનાથ યાદવ અને અશોક રામ હુકમ વેલ્ડિંગની કામગીરી કરી રહ્યા હતા. અચાનક પ્રચંડ બ્લાસ્ટ થતાં ચારેય કામદારો દૂર ફંગોળાઈ ગયા હતા, જેમાં તેઓના સ્થળ પર જ કમકમાટી ભર્યા મોત થયા હતા. એક કામદારનો મૃતદેહ તો કંપની સંકુલ બહાર દૂર ફંગોળાઈ પડ્યો હતો. બનાવ અંગેની જાણ થતાં જ અન્ય કામદારો કંપની સાથે મોટી સંખ્યામાં એકત્રિત થઈ ગયા હતા અને પરિવારજનોને યોગ્ય વળતર મળે તેવી માંગ કરી હતી. બપોરે 12:30 વાગે બનેલી ઘટના બાદ કંપની દ્વારા મોડી રાત્રે પરિવારજનોને વળતરની જાહેરાત કરવામાં આવી છે, જેમાં દરેક મૃતકના પરિવારજનોને કંપની તરફથી ₹30-30 લાખનું વળતર ચૂકવવામાં આવશે. ઘટના બાદ ધારાસભ્ય ચેતર વસાવા પણ કંપની ખાતે પહોંચ્યા હતા અને મોડી રાત સુધી પરિવારજનોને યોગ્ય વળતર મળે તે માટેના પ્રયાસો કર્યા હતા. ત્યારે કંપની દ્વારા પરિવારજનોને ₹30-30 લાખનું વળતર અપાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 4 કામદારોના મોતનો મામલામાં કંપનીને ક્લોઝર નોટિસ ફટકારી સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગની ટીમ દ્વારા કંપનીમાં તપાસ શરૂ કરવામાં આવી છે.